પ્રદેશ 24 ગુજરાતીમાં હું ડૉક્ટર મૌલી રાવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે દિન વિશેષમાં વાત કરવા જઈ રહ્યા છે સંકટ ચતુર્થી વિશે। સંકટ ચતુર્થી એ ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવા માટે કરવામાં આવતું વ્રત છે। જેઠ વદ ચતુર્થીને કૃષ્ણ પિંગલ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે। જેઠ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થીને આપણે કૃષ્ણ પિંગલ એટલે કે ગણપતિજીના કાળા અને ભૂરા રંગનું મહત્વ વધારે છે અને આપણે એમના એ સ્વરૂપની પૂજા કરીએ છીએ। માટે કૃષ્ણ પિંગલ ચતુર્થી તરીકે જેઠ વદ ચતુર્થી ઓળખાય છે। ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવા માટે જે 12 સંકટ ચતુર્થી વ્રત કરવામાં આવે છે તેમાં સંપૂર્ણ વિધિ વિધાન દ્વારા સમસ્ત પૂજા કર્યા બાદ ગણપતિને ચંદ્રોદય સમયે આપણે પૂજા કરીને ચંદ્રની પછી જ ગણપતિનો પ્રસાદ આહાર આપણે આરોગીએ છીએ। સંકટ ચતુર્થી વ્રતના દિવસે આપણે સંકટનાશન સ્તોત્રનો પાઠ કરી શકીએ છીએ, ગણેશ ચાલીસા કરી શકીએ છીએ, ગણેશ અથર્વ શીર્ષનો પાઠ કરી શકીએ છીએ અને વિદ્યા પ્રાપ્તિ સ્તોત્ર પણ કરી શકીએ છીએ। આપણને જો આમાંથી કંઈ પણ ન ફાવતું હોય તો આપણે ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ઓમ ગમ ગણપતે નમઃ આ મંત્રનો સતત પૂરા દિવસ દરમિયાન જાપ કરીએ તો ગણેશજીની કૃપા આપણી પર ઉતરે છે અને જે વિદ્યાના ઈચ્છુક છે એમને વિદ્યા પ્રાપ્ત થશે, જે સંતાન ઈચ્છુક છે એમને સંતાન પ્રાપ્તિ થશે, જે લોકોને લગ્ન કરવા છે એ લોકોને જીવન સાથી મળશે અને સાથે પોતાના જીવનમાં રહેલી દરેક સમસ્યાઓના સમાધાન માટે આ ગણેશ ચતુર્થીનું વ્રત એ ખૂબ જ ઉત્તમ અને લાભદાયી બની રહે છે। તો આવી જ રોચક જાણકારી સાથે આપણે ફરીથી મળતા રહીશું। નમસ્કાર।